વેલકમ। હું છું આપનો પ્રિય મિત્ર વસાવા સર અને આપણે ભણી રહ્યા છીએ ધોરણ 9 માં વિષય ગણિત, તેમાં ચેપ્ટર 1 સંખ્યા પદ્ધતિ। તેની અંદર આપણે સ્વાધ્યાય 1.1 ના દાખલાઓ જોઈ રહ્યા છીએ વારાફરતી। આજે આપણે જોવાના છીએ પ્રશ્ન 1, બરાબર? તો ચલો જોઈએ। પહેલા તો હું તમને પ્રશ્ન વાંચીને સમજાવીશ, પછી આપણે એને આગળ ગણતરી કરીશું। તો પહેલો પ્રશ્ન શું કહે છે? તો શું શૂન્ય એ સમય સંખ્યા છે? શું તમે તેને p પૂર્ણાંક તથા q શૂન્યતર પૂર્ણાંક હોય તેવા p અને q માટે p ના છેદમાં q સ્વરૂપમાં લખી શકશો? શું કહે છે કે જે શૂન્ય જે છે એટલે કે 0 જે છે તેને આપણે p ના છેદમાં q સ્વરૂપમાં લખી શકીએ ખરી? એ આપણને સવાલ પૂછ્યો છે, બરાબર? તો આપણે એવું યાદ રાખવાનું કે એને શૂન્યને શું ખરેખર લખી શકાય છે? આપણે ચકાસણી કરવાની છે। તો એની અંદર તે સમય સંખ્યા છે કે નથી? પહેલા તો એ તમને એટલું ખ્યાલ હોવો જોઈએ કે સમય સંખ્યા એટલે શું? તો જે સંખ્યાને આપણે p ના છેદમાં q સ્વરૂપમાં લખી શકીએ તો તેને શું કહેવામાં આવશે? સમય સંખ્યાઓ કહેવામાં આવશે। તો કઈ રીતે એની ટાઈપની? તો દાખલા તરીકે જો અહીંયા હું લખું છું કે 2 ના છેદમાં 3, 4 ના છેદમાં 5, 7 ના છેદમાં 8 અથવા તો 1 ના છેદમાં 2, આવી બધી સંખ્યાઓ જે આવે તેને શું કહેવામાં આવે? સમય સંખ્યા કહેવામાં આવે છે। તો સમય સંખ્યાઓની અંદર શૂન્યનો પણ સમાવેશ થાય છે? તો હા। કઈ રીતે? તો યાદ રાખજો કે પૂર્ણ સંખ્યા કઈ કઈ આવે? તો 0, 1, 2, 3, 4 આ બધી જે સંખ્યાઓનો સમાવેશ થઈ જાય તેને પૂર્ણ સંખ્યા કહેવામાં આવે છે। તો પૂર્ણ સંખ્યાને હંમેશા યાદ રાખવાનું કે પૂર્ણ સંખ્યાને કોઈ પણ પૂર્ણ સંખ્યા હોય તો તેના છેદમાં કઈ ન હોય તો 1 લખી શકાય, એટલે એ સંખ્યા એ સમય સંખ્યા બની ગઈ એમ કહેવાય। જો પૂર્ણ સંખ્યા સમય સંખ્યા બની શકતી હોય તો 0 પણ શું બની શકે? સમય સંખ્યા બની શકે। ઓકે, તો આપણે એને થિયરી એટલે કે મીન્સ એનો જવાબ કઈ રીતે લખવાનો છે એ આપણે અહીંયા જોવાના છીએ। તો હું આને રફ કરી નાખું છું, બરાબર? ઓકે, ચલો જોઈએ। તો જવાબ એનો અહીંયા લખીએ કે હા, શૂન્ય એટલે કે શૂન્ય એ સમય સંખ્યા છે, કારણ કે દરેક પૂર્ણ સંખ્યાનો સમાવેશ સમય સંખ્યામાં થાય છે, બરાબર? દરેક પૂર્ણ સંખ્યાનો સમાવેશ શેમાં થાય છે? સમય સંખ્યામાં કહેવાય છે। એટલે કે પૂર્ણ સંખ્યા એ સમય સંખ્યા પણ કહેવાય, માટે 0 ને પણ શૂન્ય એ પણ પૂર્ણ સંખ્યા હોવાથી તે સમય સંખ્યા કહી શકાય। કઈ રીતે? દાખલા તરીકે આ રીતે લખી શકીએ કે 0 ના છેદમાં 2, 0 ના છેદમાં 3, 0 ના છેદમાં 8 અથવા 0 ના છેદમાં 7 અથવા તો પછી 0 ના છેદમાં 5, કોઈ પણ સંખ્યા લખી શકો તમે, 15 વોટએવર કોઈ પણ સંખ્યા લખી શકો। મતલબમાં એનો આપણે શું જવાબ જોતો તો કે હા, કે સમય શૂન્ય એ સમય સંખ્યા છે। કેમ? કારણ કે એને છેદમાં પણ આપણે લખી શકીએ છીએ। ઓકે, બરાબર? તો આપણે હવે નેક્સ્ટ આપણે પ્રશ્ન જોઈએ। પ્રશ્ન: નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય? કારણ સહિત જણાવો। એટલે જવાબ આપો, બરાબર? તો કારણ સહિત સત્ય કે અસત્ય? સત્ય કે અસત્ય એટલે કે ટ્રુ એન્ડ ફોલ્સ છે, ગભરાવાની કોઈ જરૂર નથી, ટેન્શન નહીં લેવાનું એમાં, બરાબર? ચલો, તો પહેલું કારણ છે કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે। મેં અંડરલાઈન કરેલી છે, કેમ? કારણ કે પ્રાકૃતિક સંખ્યા એટલે પૂર્ણ સંખ્યા, એટલે પ્રાકૃતિક સંખ્યાને શું પૂર્ણ સંખ્યા કહી શકાય? જો દાખલા તરીકે એમ કહીએ તો તમને કોઈ કહેવામાં આવે એપલ ને કેળું કહેવાય, બનાના કહેવાય? ન કહેવાય ને। એનું કારણ છે
તો કારણ કે એપલ અલગ આવે ને બનાના અલગ આવે એમ જ છે, પરંતુ આની અંદર પ્રાકૃતિક સંખ્યાને પૂર્ણ સંખ્યા કહેવાય ખરી? તો હા કહેવાય. એનું કારણ શું છે? તો જુઓ, તમને પહેલા પ્રાકૃતિક સંખ્યા ખબર હોવી જોઈએ. બરાબર? પ્રાકૃતિક સંખ્યાઓ કઈ કઈ? તો ભાઈ 1 2 3 4 આ બધી સંખ્યાઓ અનંત આવ્યા જ આગળ અને આગળ પછી બધી સંખ્યાઓ આવે. અને જ્યારે પૂર્ણ સંખ્યા એટલે કે પૂર્ણ સંખ્યા કઈ આવે? 0 1 2 3 અને 4 બધી અનંત આવે. બરાબર? તો આ બધી સંખ્યાઓ એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓ જે છે તે બધી સંખ્યાઓ કેમાં જોવા મળે છે? પૂર્ણ સંખ્યામાં. માટે પ્રાકૃતિક સંખ્યાને પૂર્ણ સંખ્યા કહી શકાય. પરંતુ યાદ રાખજો બાળ મિત્રો, પૂર્ણ સંખ્યાને પ્રાકૃતિક સંખ્યા કહી શકાય નહીં. કેમ? કારણ કે પૂર્ણ સંખ્યા જે છે તે 0 થી શરૂઆત થાય એટલે આની અંદર 0 આવતો નથી. મતલબ પ્રાકૃતિક સંખ્યાને પૂર્ણ સંખ્યા કહેવાય, પરંતુ પૂર્ણ સંખ્યાને પ્રાકૃતિક સંખ્યા કહી શકાય નહીં. એનું કારણ મેં તમને આપ્યું, કારણ કે પ્રાકૃતિક સંખ્યા 1 થી શરૂઆત થાય છે, જ્યારે પૂર્ણ સંખ્યા 0 થી શરૂઆત થાય છે. એટલા માટે પૂર્ણ સંખ્યાની અંદર પ્રાકૃતિક સંખ્યાનો બધી સંખ્યાનો બધો સમાવેશ થઈ જતો હોય, મતલબ પ્રાકૃતિક સંખ્યાને આપણે પૂર્ણ સંખ્યા કહી શકાય. બરાબર? પરંતુ પૂર્ણ સંખ્યાને પ્રાકૃતિક સંખ્યા કહી શકાય નહીં. તો અહીંયા કારણ લખવાનું કે આપેલ વિધાન સત્ય છે. કેવું છે? સત્ય. સત્ય એટલે સાચું છે. બરાબર? કારણ કે પૂર્ણ સંખ્યામાં દરેક પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ થાય છે. બરાબર? આ એનું કારણ લખ્યું. બરાબર? હવે હું આને રફ કરી નાખું છું. કોને? થિયરીને, જે મેં તમને સમજાવ્યું તે. બરાબર? પછી એપલ અને બનાનાને બેને ભેગા કરતા નહીં. બરાબર? ચલો, દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે. પૂર્ણાંક અને પૂર્ણ આ બંને સંખ્યા અલગ અલગ છે, નોખી છે. ભાઈ જોજો, આ પૂર્ણાંક સંખ્યા એટલે કઈ આવે? તો બધી ઋણ બી આવે, એટલે કે 0 1 2 3 4 બધી અલગ આવે. આ બાજુ -1 -2 -3 આ બધી સંખ્યાઓ જે આવે તે બધી સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યા કહેવાય. હવે તમે જ મને કીજો બાળ મિત્રો, અને અહીંયા હવે પૂર્ણ સંખ્યા જે આપણે અગાઉ જોઈ ગયા, પૂર્ણ સંખ્યા તો 0 1 2 3 4 આ બધી સંખ્યાઓનો સમાવેશ આવે. તો તમે કહો, પૂર્ણ સંખ્યા એ પૂર્ણ સંખ્યા કહેવાય? કઈ પૂર્ણાંક સંખ્યા એ પૂર્ણ સંખ્યા કહેવાય ખરી? ન કહેવાય ને. કેમ? કારણ કે આની અંદર 0 થી લઈને ધનવાળી તો આવે, સાથે સાથે અહીંયા આપણે શું આવે? ઋણવાળી સંખ્યાનો પણ સમાવેશ થાય છે, પરંતુ આની અંદર કોઈ ઋણવાળી આવતી નથી. શું? ઋણવાળી આવતી નથી. માટે આ સંખ્યા પૂર્ણ સંખ્યા કહી શકાય નહીં. બરાબર? તો અહીંયા કારણ લખીએ આપણે. આપેલ વિધાન કેવું છે? અસત્ય છે. અસત્ય છે એટલે કે ખોટું છે. કારણ કે દરેક એટલે કે કોઈ પણ ઋણ સંખ્યાનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થતો નથી. બરાબર? પૂર્ણ સંખ્યામાં ફક્ત ધન પૂર્ણાંકનો સમાવેશ થાય છે. ઓકે બાળ મિત્રો, નું કારણ મેં લખ્યું, કારણ કે કોઈ પણ ઋણ સંખ્યાનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થતો નથી. એટલે કે પૂર્ણ સંખ્યાની અંદર કોઈ પણ ઋણ પૂર્ણાંક આવતો નથી. માટે
એ પૂર્ણાંક સંખ્યા પૂર્ણ સંખ્યા બની શકવાની નથી. બરાબર. નેક્સ્ટ જોઈએ આપણે. આનું રફ કરી નાખું છું. ચલો ત્રીજો કારણ આપણે આપવાનું છે. ત્રીજું એક આપણે સવાલ પૂછ્યો છે કે દરેક સમય સંખ્યાને દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. સમય સંખ્યાઓ આપણે ભણી ગયા પહેલા પ્રશ્નમાં. બરાબર. પહેલા પ્રશ્નની અંદર સમય સંખ્યા અને પૂર્ણ સંખ્યા એટલે સમય સંખ્યા એટલે કે જેને આપણે p ના છેદમાં q સ્વરૂપમાં લખી શકીએ તેને સમય સંખ્યા કહેવાય. અને પૂર્ણ સંખ્યા તો અત્યારે 1 2 માં પણ જોઈ ગયા. બરાબર ને, કે જે 0 થી શરૂઆત થાય. મતલબ સમય સંખ્યા બધી 1 ના છેદમાં 2 3 ના છેદમાં 4 5 ના છેદમાં 8 આવી બધી સંખ્યાઓ આવે તેને બધી શું કહેવામાં આવે? સમય સંખ્યા કહેવાય. પરંતુ પૂર્ણ સંખ્યા ફક્ત 0 1 પછી 2 આવે 3 આવે 4 આવે વગેરે વગેરે. બરાબર. આ બધી સમય સંખ્યાઓ કહેવાય અને આ બધી પૂર્ણ સંખ્યાઓ કહેવાય. તો તમે એમ કહો કે સમય સંખ્યાનો આની અંદર કોઈ જગ્યાએ જોવા મળે છે ખરી? નથી જોવા મળતો. મને તો કોઈ જોવા મળતી નથી. તમને જોવા મળતી તો કયો. બીજી એક વસ્તુ કે આ સંખ્યાને આપણે સમય સંખ્યા કહી શકીએ. શું કહી શકીએ? આ પૂર્ણ સંખ્યાને આપણે સમય સંખ્યા કહી શકીએ. કેમ? કારણ કે 1 ના છેદમાં 2 આવે, 2 ના છેદમાં 3 આવે, 3 ના છેદમાં 5 આવે, એ બધી રીતે લખી શકાય. બરાબર. વોટએવર કંઈ પણ આવે. પરંતુ યાદ રાખવાનું હંમેશા આ બધી પૂર્ણ સંખ્યા તો છે જ, પરંતુ એને સમય સંખ્યા કહી શકાય, પણ સમય સંખ્યાને પૂર્ણ સંખ્યા કહી શકાય નહીં. કેમ? કારણ કે દરેક પૂર્ણ સંખ્યા વચ્ચે અનંત સમય સંખ્યા આવેલી છે. બરાબર. એ આપણે પ્રશ્ન ત્રીજા અને ચોથાની અંદર જોઈ ગયા છીએ. બરાબર. તો જો અહીંયા કઈ રીતે 0 અને 1 ની વચ્ચે ઘણી બધી સમય સંખ્યા આવે છે. કઈ રીતે? તો 0 અને અહીંયા 1 છે. સ્કેલમાં હું તમને દર્શાવી આપું છું. બરાબર. તો અહીંયા જુઓ તો અહીંયા તમને ઘણા બધા કાપા જોવા મળે. 1 2 3 4 5. બરાબર. 1 2 3 4 ને 5 મોટો કાપો 5 અને પછી 6 7 8 9 ને 10. તો અહીંયા આપણે મોટો કાપો દર્શાવી દઈએ એટલે અહીંયા 1 આવે. સ્કેલ માપ દર્શાય. બરાબર. તો અહીંયા તમે જોશો કે 0.1 0.2 0.3 એ રીતે અનંત ઘણી બધી સંખ્યાઓ આવે છે. શું? સમય સંખ્યાઓ. પરંતુ તે એની જે વચ્ચે જે સમય સંખ્યાઓ જે આવે તેને પૂર્ણ સંખ્યા કહેવામાં આવતી નથી. દરેક પૂર્ણ સંખ્યા એ સમય સંખ્યા કહેવાય, પરંતુ સમય સંખ્યાને પૂર્ણ સંખ્યા કહી શકાય નહીં. બરાબર. તો હું આને રફ કરી નાખું છું. એનું કારણ આપણે લખીએ દરેક બાળકો. તો તમને ખબર પડી ગઈ હશે કે ભાઈ આપણે હવે શું લખવાનું છે આની અંદર. તો જોઈએ તો આપેલ વિધાન કેવું છે? અસત્ય છે. કેવું છે? અસત્ય છે. એટલે કે ખોટું છે. કેમ? કારણ કે દરેક પૂર્ણ સંખ્યા ની વચ્ચે આવતી એટલે કે દરેક પૂર્ણ સંખ્યા છે તેમની જે વચ્ચે જે આવતી સંખ્યાઓ સમય સંખ્યા છે. પરંતુ સમય સંખ્યા ને પૂર્ણ સંખ્યા કહી શકાય નહીં. બરાબર. કહી શકાય નહીં. ઓકે બાળકો. થિયરી છે એટલે કે થિયરી તમે દરેકનું કારણ પણ મેં દર્શાવેલું છે, દરેકના પોઈન્ટ્સ પણ મેં તમને સમજાવેલા છે. જો તમને નો ખ્યાલ આવે તો વિડિયો ફરી પાછો રિવર્સ કરીને તમારે જોઈ લેવા વિનંતી છે.